વાત સુરતની, જે અમેરિકાએ ટેરિફ ઘટાડતા હીરા ઉદ્યોગમાં ફરીથી તેજીની શક્યતા છે। ટેરિફ પહેલા બંને દેશ વચ્ચે $10 બિલિયન હીરાનો વેપાર થયો હતો। 50% ટેરિફ લાગુ થતાં વેપારમાં સીધો 50%નો ઘટાડો થયો હતો। ભારે ટેરિફના કારણે વેપાર ઘટીને માત્ર $5 બિલિયન પર પહોંચ્યો હતો। અમેરિકાએ હવે ટેરિફ ઘટાડીને 18% કરવાની જાહેરાત કરી। અમેરિકાના નિર્ણયથી સુરતના હીરા ઉદ્યોગને મોટી રાહત મળશે। હીરા ઉદ્યોગ ફરી ધમધમતો થાય તેવી ઉદ્યોગકારોને આશા છે। કયા હીરા પર કેટલો ટેરિફ લાગશે તેની જાહેરાત આગામી દિવસોમાં કરાશે। ટ્રમ્પના ટેરિફને લઈને સુરતના ડાયમંડ ઉદ્યોગકારો છે મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ હવે જે પ્રકારનો ટેરિફ ઘટ્યો છે ફરીથી ડાયમંડ ઉદ્યોગમાં ખુશીનો માહોલ છે જોવા મળી રહ્યો છે। ડાયમંડ એસોસિએશનના પ્રમુખ આપણી સાથે છે। જગદીશભાઈ, ટેરિફ વધ્યો હતો, એક સમયનું સંકટ હતું, હવે ઘટ્યો છે, કઈ રીતની ખુશી અને કેવા વેપારની અપેક્ષા વ્યક્ત કરો છો? આમ તો છેલ્લા 3 વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ અનેક ચડાવ ઉતાર જોયા છે। યુક્રેન રશિયાના વોર પછી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હતી, કારણ કે આ લક્ઝરિયસ વસ્તુ છે અને દુનિયાના દેશોમાં મેજોરિટી 90% જેટલું એક્સપોર્ટ થતું હોય છે, ત્યારે વૈશ્વિક અશાંતિના હિસાબે અસર વર્તાતી હોય અને અધૂરામાં પૂરું 1-1.5 વર્ષથી છેલ્લા ટ્રમ્પ સાહેબે અમેરિકન રાષ્ટ્રપતિએ 25% ટેરિફ લગાડ્યો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ઉપર અને અન્ય બિઝનેસ ઉપર, તો તેની વધુ અસર દેખાણી અને ઓર મંદીમાં ધકેલાયો ડાયમંડ ઇન્ડસ્ટ્રી। ઓર બીજા 25% રશિયન પાસેથી આપણે ઓઇલ ક્રૂડ ખરીદતા હતા એ બંધ કરવા માટે 25% ઓર લગાડેલો 50%। તો આ નવી ડીલ થતાં 25% રશિયા અને ક્રૂડની ખરીદીની ટેરિફ હતો એ નાબૂદ થશે અને ઓર 7% જે 25% ટેરિફ હતો એમાં 7% બાદ કરતાં હવે ખાલી 18% ટેરિફ રહ્યો છે। તો હું એવી આશા રાખું છું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને એની ખૂબ પોઝિટિવ અસર વર્તાશે અને આગામી સમયમાં અમારું એક્સપોર્ટ પણ વધશે અને સાથે સાથે ઉત્પાદન વધશે, એટલે લાંબા ગાળે કુલ મિલાવીને ડાયમંડ ઇન્ડસ્ટ્રીને બેનિફિટ દેખાઈ રહે એવું લાગી રહ્યું છે। ચોક્કસથી આપણે પૂછીશ, કઈ રીતની હવે ડાયમંડની ઇન્ડસ્ટ્રી છે તેજી તરફ આગળ વધશે અને કઈ રીતનો રોજગારનું સર્જન થશે? નોર્મલી જેમ પ્રમુખશ્રીએ વાત કરી તેવી રીતે ડાયમંડ ઇન્ડસ્ટ્રી થોડી તકલીફમાં હતી ટેરિફના લીધે થઈને, પરંતુ હવે જે ટેરિફ ઘટ્યો છે એની એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને થોડું બૂસ્ટ મળશે અને નવી રોજગારી સર્જન થશે। પછી બીજું મેઇન વસ્તુ એ છે કે સાથે સાથે ગોલ્ડે થોડું ઘટ્યું છે, એટલે ડાયમંડને જ્વેલરીમાં ખૂબ મોટો ફાયદો થવાનું આગળ દેખાઈ રહ્યું છે। વસ્તુ મેઇન એમ છે કે જ્યારે આ બધું અને થોડી ઇન્ડસ્ટ્રી દિવાળી પછી વ્યવસ્થિત થોડી ચાલતી થઈ છે, ડિમાન્ડો થોડી દુનિયાના દેશોમાં નીકળી છે, તો એની માટે થઈ અને ખરેખર ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે બહુ સારા સમાચાર છે, ખૂબ ખુશીના સમાચાર છે કે ભાઈ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને આગળ વધવા માટે હવે સારા બધા ચિહ્નો દેખાઈ રહ્યા છે, એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રી ખૂબ સારી આગળ વધશે। એ ચોક્કસથી અન્ય અગ્રણી પણ આપણી સાથે છે। સાહેબ, અમેરિકા સાથેનો વેપાર છે ટેરિફ વધ્યા બાદ 50% ટેરિફ થયા બાદ ખૂબ ઓછો થઈ ગયો હતો। 35%નો વેપાર છે 2-4% સીમિત થઈ ગયો હતો, હવે ફરીથી આ વધવાની શક્યતા છે, કઈ રીતનો વેપાર જોવો છો? ખાસ કરીને ઓલ ઓવર જોઈએ તો અમારે ડાયમંડ બિઝનેસ ખૂબ મોટા એમાઉન્ટનો બિઝનેસ છે અને આ બિઝનેસને એક્સપોર્ટ પણ એટલું મોટું થાય છે, એનો રાષ્ટ્રને પણ મોટો ફાયદો થાય છે। છેલ્લા 3 વર્ષથી જે મંદીના ભરડામાં હતો એનો ખૂબ મોટો ફાયદો થશે અને આ ઓલ ઓવર ડાયમંડને જ્યારે સરકારે ડીલ કરી છે દરેક બિઝનેસ માટે ટકાવારી ઓછી, તો એનો બેનિફિટ ખૂબ મોટો મળવાનો છે અને અમને ખુશી તો એટલા માટે હોય કે અમારે અવારનવાર મંદીના પ્રશ્નોનો સામનો કરવા માટેના જે પ્રશ્નો આવે છે એનો ખૂબ નાના લેવલે એનું નિરાકરણ આવશે। એ ચોક્કસથી દામજીભાઈ, વર્ષોથી આ ઉદ્યોગ સાથે જોડાયેલા છો, અમેરિકા સાથેનો વેપાર સીધો હતો, ટેરિફના કારણે ખૂબ ઓછો થઈ ગયો, હવે ફરીથી વધવાની સંભાવના છે, કઈ રીતે આગળ વધશે ઇન્ડસ્ટ્રી? છેલ્લા કેટલાક વર્ષથી આ ટેરિફનો પ્રશ્ન ઇન્ડસ્ટ્રીને નડતો હતો અને 7% જેટલો માતબર ઘટાડો થયો એટલે આ ઇન્ડસ્ટ્રીને એક તો બૂસ્ટર ડોઝ મળશે
અમેરિકાના ટેરિફની સાથે સાથે એની પહેલાં જ એક યુરોપની ડીલ પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી. એ યુરોપની ડીલ પણ જબરજસ્ત ફાયદો કરાવી છે. એટલે આ બંને ભેગા મળીને યુરોપ અને અમેરિકા એ અમારે નેચરલ ડાયમંડનો એક મોટા ભાગનો હીરા ત્યાં એક્સપોર્ટ થાય છે. એટલે આનાથી એક બૂસ્ટ ડોઝ મળશે અને આ ઉદ્યોગને ખૂબ અત્યારે મદદ મળશે. જે ચોક્કસથી હતા સુરતના ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓ અને ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો. તેમને સ્પષ્ટપણે કહ્યું કે જે પ્રકારે યુરોપિયન કન્ટ્રીઓ સાથે જે ટ્રેડ ડીલ સાઇન થઈ હતી તેને લઈને ડાયમંડ ઉદ્યોગ માટે નવા રસ્તાઓ વેપાર માટે ખુલ્યા હતા અને તેવામાં જ આ જે ટેરિફ છે તેનો ઘટાડો થયો છે. 25% પેનલ્ટીનું ટેરિફ ઘટ્યો છે અને સાથે જ હીરા પર લાગેલો કે પછી અન્ય ઉદ્યોગ પર લાગેલો ટેરિફમાં પણ ઘટાડો થયો. એટલે હાલ 18% જે ટેરિફ થયો છે તેને લઈને ઉદ્યોગકારોમાં પણ હજી કંઈક ખુશી જોવા મળી રહી છે અને અમેરિકા સાથેનો જે 35% જેટલો વેપાર હતો જે ઘટીને 4 થી 5% થઈ ગયો હતો તે ફરીથી વધવાની સંભાવના વ્યક્ત કરી છે અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી તેજી તરફ આગળ જાય તેવી પણ આશાવાદ છે ડાયમંડ એસોસિએશનના અગ્રણી વ્યક્ત કર્યો છે. કેમેરા પર્સન કેસી વગાચા સાથે મિત્રો આપણા ન્યૂઝ કેપિટલ સુરત.